નડાબેટના ઇતિહાસમાં આપણે જોઈએ તો નડાબેટ એ આઝાદી પહેલાં સિંધ પ્રાંત તરફથી આવવા માટેનું એક બારું ગણાતું. સૂકો ભઠ્ઠ રણનો વિસ્તાર અને વૃક્ષ વગરનો નિર્જન પ્રદેશ, એની સાથે સરહદને લઈને સરહદના સૌ રખેવાળો સાથે દિવાળીનો ઉત્સવ મનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ દિવાળી મનાવીને સૈનિકોનો ઉત્સાહ વધારતા. અને એ વખતે એમનું વિઝન હતું કે નડાબેટને એક દુનિયાની અંદર ઓળખ આપવી છે. આ આદરણીય મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે આ વિસ્તારના લોકસેવક શંકરભાઈએ પણ અશ્વદોડ યોજીને એ વિકાસ કઈ રીતે થાય, દુનિયાના લોકો કઈ રીતે ત્યાં આવે, આવા પ્રકારના પ્રયાસો કરે. રાજ્ય સરકારના પ્રયાસો થકી 125 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને ત્યાં જોવાલાયક સ્થળો, પ્રવાસન, ટુરિઝમ, 0 પોઈન્ટ જેમ વાઘા બોર્ડરની અંદર એ ફોર્સ દ્વારા સેરેમની કરવામાં આવે છે એ રીતે અહીંયા પણ સેરેમની જોવા માટે દેશ વિદેશના લોકો અને રાજ્યના અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ આવે છે. એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આમ લોકોનો ધસારો જ્યારે થઈ રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા ત્યાં વ્યવસ્થા કરી છે 0 પોઈન્ટ સુધીની, અને ત્યાં મ્યુઝિયમ, શહીદોના સ્મારકો અને મા નળેશ્વરીના બેસણા, આ સદૈવ એક આ વિસ્તારની ઓળખ છે. રામનવમીના તહેવારના દિવસે લાખો લોકો ત્યાં મેળાના સ્વરૂપે આવે છે. અહીંયા સંત શ્રી સચ્ચિદાનંદજીના એ અથાગ પ્રયાસોથી પણ એમાં એક છોગું ઉમેરાણું છે. આજુબાજુ એ વિસ્તારની અંદર અનેક પ્રકારના ડેવલપિંગ બિલ્ડિંગો બની રહ્યા છે. નિવાસના, રહેવાના અને ત્યાં રોકાવા માટેના સુવિધાસભર વ્યવસ્થાઓ થઈ છે. નડાબેટની અંદર નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ સારી એવી સુવિધા છે. અન્નક્ષેત્ર ચાલે છે. દૂર દૂરના અનેક લોકો દાતાઓના દાન થકી ત્યાં ખૂબ સારી ધર્મશાળાની વ્યવસ્થાઓ પણ થઈ છે. રોડ રસ્તાથી માંડીને આ વ્યવસ્થાઓ થકી, અને એમાં સાચું કહીએ ને તો જ્યાં આપણી BSF છે એને એક શ્રદ્ધાનો વિષય છે. ત્યાં BSFનો એક જવાન કાયમી સેવા કરે છે મા નળેશ્વરીની. એક સમય એવો હતો કે કોઈ ઓફિસરે એની બદલી કરી, પરંતુ એ ઓફિસરને ફરીથી પુનઃ એને ત્યાં લાવવા માટેની ફરજ પડી. મા ભગવતીની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિ, આ બધું સુમેળે ત્યાં ભેગું થયું છે. આવો આપણે નડાબેટના દર્શનાર્થે, 0 પોઈન્ટના દર્શનાર્થે આવવા માટે અનેક દૂર દૂરના લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ કે નડાબેટ એ આપણી ઓળખ છે. નડાબેટ આપણી સરહદની ઓળખ છે. આ ભારતનું અને પાકિસ્તાન વચ્ચેનું એ ત્યાં સેતુ સ્વરૂપે મા જગદંબા નળેશ્વરીની આશીર્વાદ થકી કાયમી શાંતિ આ વિસ્તારમાં રહી છે.